તો જય ગુરુ ગાઈસ, આજે આપણે બનાવવાના છે દાળ ફ્રાય। તો એના માટે આપણે સૌથી પહેલાં દાળ બાફી લેવાની છે। પછી દાળ બફાઈ જાય એટલે સાઈડમાં એક ટામેટું કાપી મૂકી દેવાનું અને લસણ અને લીલા મરચાં કૂટી દેવાના। પછી તેલ ગરમ કરી તેની અંદર જીરું નાખવાનું છે। જીરું ગરમ થઈ જાય અથવા કકડી જાય પછી તેની અંદર લસણ અને કાપેલા ટામેટાં નાખી તેને ચડવા દેવાના। પછી તેની અંદર આપણે એડ કરવાના છે મસાલા, જેની અંદર આપણે ધાણા જીરું મરી લીધું છે, હળદર, મીઠું અને કશ્મીરી લાલ મરચું, જેનાથી કલર પણ સારો આવે અને વધારે દાળ તીખી પણ ના બને। તો આને મસાલો નાખી તેને બરાબર મિક્સ કરી મસાલા ચડી જાય એટલે આપણે બાફેલી દાળ એમાં નાખી તેને ઉકાળી લેવાનું છે। તો તૈયાર છે આપણી દાળ ફ્રાય।